હર હર મહાદેવ. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિકથા ચેનલ. નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના કરવામાં આવે છે, જેનો મંત્ર છે યા દેવી સર્વભૂતેષુ મા ચંદ્રઘંટા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે દેવી ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ અનુસાર મા દુર્ગાનું ચંદ્રઘંટા સ્વરૂપ શાંતિપૂર્ણ અને લાભદાયી છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના મુખમાંથી ઉત્પન્ન થયેલી ઉર્જાને પરિણામે દેવીનો આવિર્ભાવ થયો, જેનું નામ ચંદ્રઘંટા હતું. ચંદ્રઘંટાનો અર્થ છે જેના મસ્તક પર અર્ધચંદ્ર ઘંટના રૂપમાં શણગારેલું છે. ચાલો જાણીએ માં ચંદ્રઘંટાનું સ્વરૂપ, આરતી, વ્રત કથા અને મંત્ર. માં ચંદ્રઘંટા દેવી દુર્ગાનું ત્રીજું સ્વરૂપ છે. 8 ભુજાઓવાળી માતા ચંદ્રઘંટાનું સ્વરૂપ સોના જેવું તેજસ્વી છે અને તેમનું વાહન સિંહ છે. તેમની 8 ભુજાઓ કમળ, ધનુષ્ય, બાણ, તલવાર, કમંડળ, ત્રિશૂળ અને ગદા વગેરે શસ્ત્રોથી સુશોભિત છે. તેમના માથા પર રત્નજડિત મુગટ છે. માં ચંદ્રઘંટા હંમેશા લડાઈની મુદ્રામાં રહે છે અને તંત્ર સાધનામાં મણિપુર ચક્રને નિયંત્રિત કરે છે. માં ચંદ્રઘંટાને શ્રીફળમાંથી બનાવેલી વાનગીઓનો ભોગ ધરવામાં આવે છે. ચાલો હવે આપણે જોઈએ માં ચંદ્રઘંટાની વ્રત કથા. પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે મહિષાસુરે ત્રણેય લોકમાં આતંક ઉત્પન્ન કરવાનું શરૂ કર્યું, ત્યારે દેવતાઓએ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પાસે મદદ માગી. દેવતાઓની વાત સાંભળીને ત્રણેય ખૂબ ગુસ્સે થયા. ક્રોધના કારણે ત્રણેયના મુખમાંથી ઉર્જા ઉત્પન્ન થવાથી દેવીનો આવિર્ભાવ થયો. ભગવાન શંકરે દેવીને તેમનું ત્રિશૂળ પ્રદાન કર્યું અને ભગવાન વિષ્ણુએ તેમનું ચક્ર પ્રદાન કર્યું. એ જ રીતે અન્ય તમામ દેવતાઓએ પણ તેમના શસ્ત્રો દેવી માતાને સોંપી દીધા. દેવરાજ ઇન્દ્રએ દેવીને 1 કલાક આપ્યો. આ પછી માતા ચંદ્રઘંટા મહિષાસુરને મારવા આવ્યા. મહિષાસુરનો વધ કરવા બદલ દેવતાઓએ માતાનો આભાર માન્યો. આ પછી દેવતાઓને મહિષાસુરના આતંકમાંથી મુક્તિ મળી. માતા ચંદ્રઘંટાની પૂજા વિધિમાં જોઈએ તો ચંદ્રઘંટા સ્વરૂપની વિધિ વિધાનથી મંત્ર ઓમ દેવી ચંદ્રઘંટાએ નમઃ ના જાપ કરી આરાધના કરવી જોઈએ. ત્યારબાદ માતા ચંદ્રઘંટાને સિંદૂર, ચોખા, અગરબત્તી, ધૂપ, પુષ્પ વગેરે અર્પણ કરવા તેમજ માતાને કોઈ પણ લાલ ફૂલ અર્પણ કરી શકાય છે. સાથે જ દૂધની બનેલી કોઈ પણ મીઠાઈનો ભોગ પ્રસાદ લગાવી શકાય છે. પૂજા દરમિયાન દુર્ગા ચાલીસાનો પાઠ અને દુર્ગા આરતીનું ગાન કરવામાં આવે છે. તેમજ દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે. આરતી બાદ ક્ષમા યાચનાનો મંત્ર અવશ્ય કરવો. સાચા મનથી માતાની આરાધના કરનાર ભક્તોની દરેક મનોકામના પૂરી થાય છે. આ ઉપરાંત ભયમાંથી મુક્તિ મળે છે. માં દુર્ગા સર્વેની મનોકામના પૂરી કરે તેમજ તેમના આશીર્વાદ હંમેશા બધા ઉપર વરસાવતા રહે. જય માતાજી. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.